નમસ્કાર મિત્રો, જય શ્રી રામ. મિત્રો, આજે મંદિરની ફરી લાસ્ટ અપડેટ લઈને તમારી સમક્ષ આવી ગયો છું. રામ મંદિર નિર્માણ પામી ચૂક્યું છે. લાદી, પ્લાસ્ટર, તમામ કામ એટલે કે 99% કામ થઈ ગયું છે. 1% કામ બાકી છે. હવે આપણું જ્યાં ખાલા તમને દેખાય છે એની અંદર ગ્રીલ ફિટ કરવાની છે, કલર કામ અને થોડું કામ લાઇટ ફિટિંગનું બાકી છે. બસ આટલું કામ થઈ જાય એટલે આપણા મંદિરનું સંપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. અને ટૂંક સમયમાં જ આપણે હવે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની પણ મિટિંગ કરી અને એ બાબતે પણ આપણે વિચાર કરી રહ્યા છીએ કે ક્યારે રાખવો અને કેવી રીતે કરવું. ટૂંક સમયમાં એક ધૂનનું પણ આયોજન આપણે કરવા જઈ રહ્યા છીએ કે 48 કલાકની રામધૂન આ જગ્યા ઉપર થાય એવી લાગણી છે. અને સુંદરકાંડના પાઠ પણ અહીંયા આપણે કરવાના છીએ. તો આ અપડેટ છે. હવે મંદિરનું કામ કેવું થયું છે ચાલો હું તમને બતાવી દઉં. જો મિત્રો, સુંદર મજાના પગથિયાની એન્ટ્રી અહીંથી શરૂ થાય છે આપણા મંદિરની. હા, હું તમને બતાવી રહ્યો છું. એકદમ મસ્ત માર્બલના પગથિયા થઈ ગયા છે. સામે તમને જે દેખાય છે એ ગર્ભગૃહ દેખાય છે. અહીંયા જો સરસ મજાની રંગોળી પણ લાદીમાં થઈ ગઈ છે. લાદીનું કામ એકદમ સરસ થઈ ગયું છે. આ જે ગોલ્ડન કલરની ફ્રેમિંગ છે એ પણ તમને દેખાય છે. ઉપર રામ દરબાર પણ તમને દ્રશ્યમાન થાય છે. અંદરનું જે ભગવાનનું સિંહાસન છે એ પણ એકદમ સુંદર ટેરાકોટા કલરની અંદર તમે જુઓ, એકદમ મસ્ત આપણું બની ગયું છે. અહીંયા ભગવાનની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે. હા, આ આખો જ રૂમ હું તમને બતાવી દઉં. આ મેઇન ગર્ભગૃહ છે. હવે આના બારી બારણા ખાલી બાકી છે આપણે, બરાબર છે. અહીંયા અંદર પણ મંદિર છે. છતમાં પણ તમે જુઓ પીઓપી થઈ ગયું છે. લાઇટિંગ, પીઓપી બધું જ કામ છતમાં પણ સારી રીતે પૂર્ણ થઈ ગયું છે. આજે સામે જે જગ્યા દેખાય છે એ ધૂણાની જગ્યા છે. એ પણ એકદમ સરસ રીતે જો એમાં પણ લાદી ફિટિંગ થઈ ગઈ છે. અને સામેની જે આ દિવાલ છે એમાં દાતાઓની નામાવલીની પ્લેટો લાગવાની છે. આ જો હવનકુંડ પણ આપણો એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયો છે. આ હવનકુંડ અને ધૂણો એકદમ કમ્પ્લીટ થઈ ગયું છે. અહીંયા બારી પણ થઈ ગઈ છે. આ પિલરોની અંદર પણ લાદી લાગી ગઈ છે. છતમાં પણ રોગો થઈ ગયો છે એકદમ મસ્ત. હવે જે આ ખાલા તમને દેખાય છે અહીંયા મિત્રો, એ ખાલાની અંદર સ્ટીલની રેલિંગ ટૂંક સમયમાં 2 જ દિવસમાં કામ શરૂ થવાનું છે. એટલે આ જે ખાલા છે, મોટા મોટા તમને જે ગાળા દેખાય છે ને, આ ગાળાની અંદર પણ અહીંયા આપણે રેલિંગ આવી જવાની છે. આ ગાળો છે, આ સામેનો ગાળો છે, બરાબર છે. પછી ગેટના જે આ ગાળા છે, આ ગેટના ગાળામાં પણ અહીંયા આપણે સ્ટીલની રેલિંગ આવી જવાની છે. અને ચડવા ઉતરવા માટે પણ અહીં સાઈડમાં પણ 2 બાજુ રેલિંગ આવી જશે. આ જે ગાળા છે એ ગાળામાં પણ રેલિંગ ફિટ થવાની છે. એટલે ખૂબ સુંદર કામ થયું છે. આપનો ખૂબ સારો સહયોગ પણ મળ્યો છે. હવે થોડા સહયોગની જરૂર છે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટે. મંદિરના કામ માટે તો આપણે ઘણું કર્યું ને આપણે ઘણું દાન પણ દીધું છે. આ જો પાઇપ પણ અહીંયા આવી જ ગયા છે, લોખંડના સ્ટીલના પાઇપ, એની અહીંયા રેલિંગ થવાની છે. હવે માત્ર કલર કામ બાકી છે. અને આ 3 રૂમના બારી બારણા બાકી છે, બરાબર છે. એ રૂમની અંદર પણ સરસ મજાની લાદી ફિટ થઈ ગઈ છે. અહીંયા ગણપતિજી બેસાડવાના છે આ બાજુ, અને આ સાઈડ અહીંયા હનુમાનજી પણ બેસાડવાના છે આપણા મંદિરની અંદર. અહીંયા જે તમને દેખાય છે તે ગરુડજીનું સ્થાપન થવાનું છે મેઇન ગર્ભગૃહની અંદર. મિત્રો, અહીંથી આપણા મંદિરનો ફ્રન્ટનો લુક એકદમ જોરદાર, આખું મંદિર જો તમને દેખાય છે, દ્રશ્યમાન થાય છે. હા, અહીંથી આપણી એન્ટ્રી છે અને આ આખું મંદિર તમને દેખાય છે, બરાબર છે. હા, ને અહીંથી આપણી મેઇન એન્ટ્રી છે આપણી. આ જબરજસ્ત છે ને, એકદમ મસ્ત, કાંઈ ઘટે જ નહીં હો મારા વાલા. આપના સહયોગથી મિત્રો આ બધું થયું છે. ગામ છે હાથીનો પગ કહેવાય. અહીંયા જુઓ તુલસી ક્યારો પણ એકદમ સરસ રીતે ગોઠવાઈ ગયો છે. અને સામે જે તમને દેખાય છે અહીંયા જે આ જગ્યા દેખાય છે, આમાં ગાર્ડન બની જશે. અહીંયા પાણીનો ટાંકો અને બધું મુકાઈ ગયું છે. ઓટો પણ થઈ ગયો છે. અને આ જગ્યામાં અહીંયા ગાર્ડન બનાવવાનો છે. અને જે સામે તમને દેખાય છે ટાંકા, ઓટા જેવું, એ ઓટા ઉપરથી સીડી મંદિરની ઉપર જવા માટે મૂકવાની છે. તો બધું જ કામ હવે
પરફેક્ટલી સરસ રીતે થઈ ગયું છે. જય શ્રી રામ. આપ બધાનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. રસિક ફળદુના સૌને જય શ્રી રામ.